નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું GR ચેનલમાં। નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર, પરંતુ તેના પહેલાં તમે આ વિડિયો કયા જિલ્લા કે ગામ શહેર મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલાં પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલાં એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અને લોકોને આ વિડિયો બતાવે છે, તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। પોરબંદર અને મુંબઈ વચ્ચે ચાલતી હવાઈ સેવા 18 એપ્રિલથી બંધ થવાની આશંકા છે, જેના કારણે સ્થાનિક સ્તરે ચિંતા વધી ગઈ છે। આ બાબતે ચર્ચા જોર પકડી રહી છે કે અઠવાડિયામાં માત્ર 2 દિવસ ચાલતી આ ફ્લાઇટ સેવા બંધ કરવામાં આવશે। સૂત્રોના જણાવ્યા અનુસાર 18 એપ્રિલ પછીના તમામ ટિકિટ રદ કરવામાં આવ્યા છે, જેના કારણે સેવા બંધ થવાની શક્યતા વધુ મજબૂત બની છે। પોરબંદર અને મુંબઈ વચ્ચે હવાઈ સંપર્ક બંધ થવાથી વેપાર, પર્યટન અને સ્થાનિક અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડી શકે છે। આણંદ સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં થયેલા થપ્પડ મામલે 22 દિવસ પછી અંતે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। 18 માર્ચના રોજ અંગ્રેજી વિભાગમાં બનેલી આ ઘટનામાં વિભાગની તત્કાલીન વડા પારુલ પોપટે વર્ગખંડમાં જ એક પ્રોફેસરને થપ્પડ મારી હતી, જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો। યુનિવર્સિટી દ્વારા શરૂઆતમાં કોઈ કાર્યવાહી ન કરાતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો। અનંત અંબાણીના જન્મદિવસના અવસરે સાળંગપુરના પ્રસિદ્ધ કષ્ટભંજન દેવ મંદિરમાં વિશ્વસ્તરીય આધુનિક ગૌશાળા નિર્માણ માટે 10 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે। આ અતિ આધુનિક ગૌશાળા 28 એકર જમીન પર બનાવવામાં આવશે, જેમાં 500 ગાયોને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ આપવામાં આવશે। થોડા સમય પહેલા જ્યારે મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે હનુમાનજી મંદિરના દર્શન માટે આવ્યા હતા, ત્યારે તેમણે પણ મંદિરના વિકાસ માટે 5 કરોડ રૂપિયા સ્થાનિક નિકાય ચૂંટણીને લઈને કાનૂની રીતે એક મોટો વળાંક આવ્યો છે। આરક્ષણ નીતિને પડકારતા અને ચૂંટણી રોકવાની માંગ સાથે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં એક અરજી દાખલ કરવામાં આવી છે। પાટીદાર નેતા દિનેશ બંભાણીયાએ આ અરજી દ્વારા આરક્ષણ નીતિ પર સવાલ ઉઠાવ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ આ અરજી પર કાલે સુનાવણી થશે અને મુખ્ય ન્યાયાલયમાં આ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા થવાની સંભાવના છે। મોરબી જિલ્લાના માલિયા મિયાણા તાલુકાના મોટાભેલ ગામમાં એક દિલ દહેલાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પુત્રે પોતાના પિતાની હત્યા કરી દીધી। મળતી માહિતી મુજબ પિતા દ્વારા કામ બાબતે ઠપકો આપતા પુત્ર ગુસ્સે થઈ ગયો અને તેણે કુલ્હાડી વડે હુમલો કરીને પોતાના પિતાની હત્યા કરી। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી પુત્ર સામે માલિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે અને આગળની તપાસ ચાલુ છે। અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ખાદ્ય ઝેરીકરણની ઘટના સામે આવી છે। કાર્યક્રમમાં સેવ ખામણી ખાધા બાદ 60થી વધુ લોકો ખાદ્ય ઝેરીકરણનો શિકાર બન્યા, જેમાં ઉલટી અને મિત્રીની ફરિયાદો નોંધાઈ છે। તબિયત બગડતા અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે કડી સ્થિત ભાગ્યોદય હોસ્પિટલ તથા અન્ય ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપના જૂના નેતાઓના ટિકિટ કપાવવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। અંદાજ મુજબ 13 પાર્ષદોના ટિકિટ કપાઈ શકે છે, ખાસ કરીને એવા પાર્ષદોના જેમણે 3 કાર્યકાળ પૂર્ણ કર્યા છે અને જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે। હિતેન્દ્ર પટેલ અને નીતિન ડોંગાના ટિકિટ કપાઈ શકે છે, જ્યારે ચિરાગ બરોટ અને નિલેશ રાઠોડના ટિકિટ પણ કપાવવાની સંભાવના છે। બંદેશ શાહ, રાજેશ શાહ અને રાજેશ પ્રજાપતિ તેમજ નરસિંહ ચૌહાણના ટિકિટ પણ આ બદલાવમાં શામેલ થઈ શકે છે। તાજેતરના યુદ્ધના કારણે ઈરાનને અંદાજે 13 લાખ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે। તેના કારણે દેશની જીડીપીમાં લગભગ 20% ઘટાડો થવાની શક્યતા છે। કાચા તેલના નિકાસ પર પ્રતિબંધ લાગતા 3300 કરોડ રૂપિયાનું નિકાસ નુકસાન થયું છે અને વિશ્લેષકોનું માનવું છે કે દેશના વ્યાપક પુનર્નિર્માણની પ્રક્રિયા પૂર્ણ થવામાં ઈરાનને લગભગ 10 વર્ષ લાગી શકે છે। સુરેન્દ્રનગરના બહુચર્ચિત કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં તત્કાલીન ઉપમામલતદાર ચંદ્રસિંહ મોરી સામે એક વધુ ફરિયાદ નોંધાઈ છે। સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં આવકથી વધુ સંપત્તિ સંબંધિત વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તપાસમાં સામે આવ્યું છે કે તત્કાલીન ઉપમામલતદાર ચંદ્રસિંહ મોરીએ વર્ષ 2023થી 2025 વચ્ચે 1 કરોડ 22 લાખ રૂપિયાથી વધુની આવકથી વધારે સંપત્તિ એકત્ર કરી હતી। જહાંગીરપુરા પોલીસે ડેટિંગ એપ મારફતે લોકોને હની ટ્રેપમાં ફસાવનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે। સુરતની જહાંગીરપુરા પોલીસે ગ્રાઇન્ડર એપ દ્વારા પુરુષોને ફસાવી લૂંટ ચલાવતી ગેંગના 2 સાગીરતોની ધરપકડ કરી છે। આરોપીઓ સમલૈંગિક ડેટિંગ એપ પર એકાઉન્ટ બનાવી ખાલી મેદાનોમાં યુવકોને ડેટ માટે બોલાવતા હતા। વડોદરાના અકોટા સ્થિત અક્ષરધામ સોસાયટીમાં ત્યારે ભારે હોબાળો મચી ગયો, જ્યારે એક સ્કોર્પિયો કાર ડિવાઇડર ફાંદીને સોસાયટીમાં ઘૂસી ગઈ।
આ ઘટનામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, જ્યારે 2 થી 3 અન્ય લોકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. કાર ચાલક નશામાં હોવાની શંકા છે અને પૂછપરછ દરમિયાન તેણે દારૂ પીધું હોવાનું કબૂલ કર્યું છે. માહિતી મુજબ કાર સ્ટેશન પરત ફરતી વખતે અકસ્માતગ્રસ્ત થઈ ગઈ હતી. કેરળમાં મતદાન આસામ અને પુડુચેરીની સરખામણીએ થોડું ધીમું રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધી કેરળમાં 50% મતદાન નોંધાયું હતું. અત્યાર સુધીમાં 49.70% મતદાન થયું છે. સ્થાનિક નિકાય ચૂંટણીની મતદાર યાદીમાંથી કોંગ્રેસ ઉમેદવારોના નામ ગાયબ હોવાના મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે કે તેમના નામ વિધાનસભાની મતદાર યાદીમાં તો છે, પરંતુ સ્થાનિક નિકાય ચૂંટણીની મતદાર યાદીમાં નથી. કોંગ્રેસ પાર્ટી આ મામલે કાનૂની નિષ્ણાતો સાથે ચર્ચા કરશે. જેમના નામ મતદાર યાદીમાં નથી તે ઉમેદવારો બાબતે યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે. મતદાર યાદી. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ છતાં મધ્ય પૂર્વમાં તણાવ વધતો જ જઈ રહ્યો છે. ઇઝરાયેલ દ્વારા લેબનાન પર તાજેતરમાં કરાયેલા હુમલાઓથી ઈરાન નારાજ છે. આ હુમલાના જવાબમાં ઈરાને મહત્વપૂર્ણ હોર્મુઝ જળમરું મધ્યને બંધ કરી દીધું છે અને જહાજોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. આશંકા છે કે આ પગલાંથી વૈશ્વિક ઊર્જા પુરવઠા અને તેલ વેપાર પર ગંભીર અસર પડશે, જેના કારણે વિશ્વ અર્થવ્યવસ્થાને ભારે ખતરો ઊભો થઈ શકે છે. અમદાવાદમાં ભારતીય રિઝર્વ બેંકના ભવન નજીક સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી માટે એનએસજી કમાન્ડો દ્વારા મોક ડ્રીલ યોજાઈ. પોલીસ અને એનએસજીના સંયુક્ત અભિયાન હેઠળ સમગ્ર વિસ્તારને કડક સુરક્ષામાં રાખવામાં આવ્યો. આરબીઆઈ નજીકની સડકો તાત્કાલિક બંધ કરી દેવામાં આવી અને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો. એનએસજી કમાન્ડોની એક ટીમે અંદર ઓપરેશન સંભાળ્યું, જ્યારે અમદાવાદ એસઓજી અને સ્થાનિક પોલીસે બહારના વિસ્તારોમાં મોરચો સંભાળ્યો. મહેસાણાના કડી ખાતે અદુંદરા ગામના એક યુવકની હત્યા કરવામાં આવી છે. પ્રેમ સંબંધના વિવાદના કારણે યુવકની હત્યા કરવામાં આવી હતી. તેને ડાલા સ્થિત થોડતણ માર્ગ પરથી અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ તેને મારવામાં આવ્યો અને તેની હત્યા કરી નાખવામાં આવી. યુવકનો મૃતદેહ લખતર સ્થિત સૌરાષ્ટ્ર નર્મદા નહેરમાંથી મળી આવ્યો હતો. અમદાવાદના બાવડાના 3 લોકોએ આ હત્યા અંજામ આપી હતી. કડી પોલીસે હત્યાનો કેસ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. બનાસકાંઠાના પાલનપુર પોક્સો ન્યાયાલયે નાબાલિગના શોષણના મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. ન્યાયાલય આરોપી દેવભાઈ કોડારવીને 20 વર્ષના કઠોર કારાવાસની સજા સંભળાવી છે. બળાત્કારના આરોપી પર 20 વર્ષ જેલ અને 14,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. નાબાલિકાનું અપહરણ કર્યા બાદ તેને વિવિધ સ્થળોએ લઈ જઈ તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. બળાત્કારની શિકાર પીડિતા 2 બાળકોની માતા બની ગઈ હતી. પીડિતાને વળતર તરીકે 10,05,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.